ફ્રેન્ડ્સ, જ્યારે મેં આ રેસીપી બનાવી અને મારા ઘરે મારા ફૈજી આવ્યા હતા અને એમને આ રેસીપીનો ટેસ્ટ કર્યો ત્યારે મને કહેવા લાગ્યા કે ક્યારે આ વિડીયો તું અપલોડ કરવાની છે, ફટાફટ કરી દેજે, ખરેખર તારા ફુવા ખાઈને ખુશ થઈ જશે. અને કહેવા લાગ્યા કે હવે પિઝા, બર્ગર બધું જ ખાવાનું બંધ, ફક્ત ને ફક્ત ઘરે આ રેસીપી બનાવીશ તો બધા જ ઘરનું જ ખાશે, કેમ કે પિઝા બર્ગરને ટક્કર મારે બની જ હતી તેવી રેસીપી. વાવ ફ્રેન્ડ્સ, મેં એનો ટેસ્ટ કર્યો, ખૂબ જ સરસ લાગે છે. કાચા બટાકામાંથી આવું પણ થઈ શકે, ક્યારે તમે વિચાર્યું નહીં હોય. મારા ઘરે આ રેસીપી અવારનવાર બને છે કેમ કે બધાને બહુ જ પસંદ છે, બધાની ફેવરેટ બની ગઈ છે. ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે 3 મીડિયમ સાઇઝના કાચા બટાકા લીધા છે. ઉપરની જે છાલ હતી એને મેં દૂર કરી દીધી. ફ્રેન્ડ્સ, ખાસ બાબત એ ધ્યાનમાં રાખજો, એકદમ નાના કાણાવાળી અથવા તો એકદમ મોટા કાણાવાળી છીણીનો ઉપયોગ નહીં કરવાનો. આ રીતે મીડિયમ ટાઈપનું મેં છીણ તૈયાર કર્યું છે, જે મીડિયમ સાઇઝના કાણાવાળી આવે છે છીણી, બસ એનો જ ઉપયોગ કરવાનો, જેથી જે આ રેસીપી છે બને ત્યારે સારી એવી ટેસ્ટમાં લાગે અને સારી રીતે કૂક પણ થઈ જાય. તો આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું, બહુ વધારે એડ નથી કરવાનું, ફક્ત અમે 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. જો એકાદ ચમચી વધારે કે ઓછું હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. બસ આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. આમ કરવાથી બિલકુલ પણ કાળા નહીં પડે અને બહુ જ સરસ આપણને રિઝલ્ટ મળશે. અને મિક્સ કર્યા બાદ આ રીતે આપણે થેપી દઈશું કે જેથી જે પાણી છે એ બધી જ જગ્યાએ એક સરખું લાગી જાય, એક જ જગ્યાએ નીચે ન બેસી જાય, એટલા માટે આ રીતે થેપવું ખૂબ જ જરૂરી છે. હવે બસ આને ઢાંકી અને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ, ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. ઢાંકવાથી એ કાળું નહીં પડે. હવે લીધી છે એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. 1 ચમચી જેટલું અત્યારે મેં તેલ લીધું છે. તેલ થોડું ગરમ થાય ત્યારે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી છે. રાઈ બધી જ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ જ આની અંદર તમારે જીરું એડ કરવાનું, કે જેથી વઘારનો જે ટેસ્ટ છે વધારે સારો લાગે. તો 1 ચમચી જેટલું જીરું એડ કર્યું છે અને થોડાક મીઠા લીમડાના પાન એડ કરી દઈશું, 7 થી 8 જેટલા. હવે ઝીણું ચોપ કરેલું 2 ચમચી જેટલું મરચું એડ કર્યું છે. આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. મરચાંની થોડીક કચાશ દૂર થાય ત્યાં સુધી કૂક કરવાનું, કે જેથી આની જે ફ્લેવર છે એ પણ બહુ જ સરસ આવે. જે ગેસની ફ્લેમ છે મેં એકદમ ધીમી કરી દીધી. હવે જે બટાકાનું છીણ આપણે તૈયાર કર્યું છે પાણીવાળું, એ આની અંદર ઉમેરી દઈશું અને બસ સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે તેલ સાથે. ચાલો હવે ટેસ્ટી એવા મસાલા એડ કરી દઈએ. તો સિમ્પલ મસાલાથી બનાવ્યું છે ફ્રેન્ડ્સ, છતાં પણ બહુ જ સરસ લાગે છે. તો અડધી ચમચી જેટલું સ્વાદ અનુસાર મેં મીઠું એડ કર્યું છે. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. અડધી ચમચી કરતાં પણ મેં ઓછી હળદર લીધી છે, 5 ચમચીથી થોડીક વધારે અને અડધી ચમચી કરતાં થોડીક ઓછી. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. સારી રીતે મિક્સ કર્યા બાદ આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું. બહુ જ વધારે પાણી એડ કરવાની જરૂરિયાત નથી. મેં ફક્ત 2 ચમચી જેટલું જ આની અંદર પાણી એડ કર્યું. ફક્ત 2 ચમચી પાણીની અંદર સરસ મજાનું કૂક થઈ જશે, કેમ કે આની અંદર આપણે પહેલાં પણ પાણી એડ કરેલું છે એટલા માટે. તો આને બિલકુલ પણ વધારે કૂક કરવાની જરૂરિયાત નથી. ફક્ત અને ફક્ત ફ્રેન્ડ્સ આ 1 થી 1.5 મિનિટની અંદર સરસ મજાનું કૂક થઈ જશે. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી, કે જેથી આ ઝડપથી કૂક થઈ જાય, બિલકુલ પણ ટાઈમ ન લાગે. 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. જે ગેસ છે મેં બંધ કરી દીધો. હવે ઢાંકી અને આ રીતે રહેવા દઈશું, કે જેથી આ વરાળમાં સારી રીતે કૂક થઈ જાય, બિલકુલ પણ કચાશ ન રહે આની અંદર. હવે ફ્રેન્ડ્સ ખાસ જોજો, બહુ જ સરસ મજાનું એકદમ ચટાકેદાર આપણે સ્ટફિંગ તૈયાર કરી રહ્યા છીએ. તો આની માટે મેં 5 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે. જો ચીલી ફ્લેક્સ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. આ બધી સામગ્રીને એકવાર સારી રીતે મિક્સ કરી લેવા. હવે આની અંદર સારા પ્રમાણમાં મેં ટોમેટો કેચઅપ લીધો છે, પાવાટકી જેટલું, નાની પાવાટકી, અને જો ચમચીની મદદથી માપીએ તો 6 થી 7 ચમચી ભરીને મેં ટોમેટો કેચઅપ લીધો. હવે આની અંદર સારા પ્રમાણમાં કોથમીર એડ કરીશું. તો અડધી વાટકી જેટલી મેં કોથમીર લીધી છે. હવે બસ ફરીથી આને એકવાર મિક્સ કરી લઈશું, કે જેથી સરસ મજાનો મસાલો આ સોસની અંદર ભળી જાય. અને હા ફ્રેન્ડ્સ, ખરેખર વિડીયો બનાવવામાં બહુ જ મહેનત પહોંચતી હોય છે. જો થોડો પણ વિડીયો પસંદ આવે, થોડીક પણ તમને રેસીપી પસંદ આવી હોય, થોડીક પણ ઉપયોગી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, કે જેથી હું જેટલી પણ નવી રેસીપી અપલોડ કરું એ બધી જ રેસીપી તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય. તો એકદમ મસાલેદાર ટેસ્ટી સોસ આપણું તૈયાર છે. હવે આની અંદર ઊભી કટ કરેલી ડુંગળી એડ કરીશું. 5 થી 6 ચમચી જેટલી મેં આ ડુંગળી લીધી. 1 વાટકી ઊભી ચોપ કરેલી કોબીજ એડ કરીશું. કોબીજથી જેનો ટેસ્ટ છે બહુ જ સરસ લાગતો હોય છે. તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે તમારી
તમારી રીતે એડ કરી શકો છો. 1 વાટકી ભરીને મેં ટામેટું લીધું છે, એને પણ મેં ઊભા ટુકડાઓમાં કટ કરી લીધું કે જેથી દેખાવ બહુ જ સરસ લાગે. જો કેપ્સિકમ હોય તો ચોક્કસથી એડ કરજો. અત્યારે નહોતું એટલા માટે મેં એડ નથી કર્યું, તેનાથી પણ બહુ જ સરસ લાગે છે. હવે બસ સારી રીતે સોસ સાથે આને મિક્સ કરી લઈશું. તમે ફ્રેન્ડ્સ આ રેસીપી 2 રીતે તૈયાર કરી શકો છો. જો ઝડપથી તૈયાર કરવી હોય તો કઈ રીતે તૈયાર કરી શકાય છે એ પણ હું તમને લાસ્ટમાં કહીશ. જો ફ્રેન્ડ્સ એકદમ ચટાકેદાર સ્ટફિંગ તો તૈયાર છે. હવે ફ્રેન્ડ્સ મેં લીધી છે રાતની વધેલી રોટલી, તો 4 થી 5 રોટલી મેં વધારે બનાવીને જ રાખી હતી આ રેસીપી બનાવવા માટે. હવે બસ ઉપરથી 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ આ રીતે સ્પ્રેડ કરી દેવાનું કે જેથી આ વધારે સારી લાગે. બહુ જ મેં વધારે એડ નથી કર્યો કેમ કે સ્ટફિંગની અંદર પણ મેં ટોમેટો કેચઅપ એડ કર્યો છે એટલા માટે. હવે જે બટાકાનું છીણવાળો જે આપણે મસાલો તૈયાર કર્યો હતો એ સારો એવો આની અંદર એડ કરીશું અને આ રીતે સ્પ્રેડ કરી દેવાનો ચમચીની મદદથી. એકદમ આસાનીથી આ સ્પ્રેડ થઈ જશે. 2 મોટી ચમચી ભરીને મેં આ રીતે સ્પ્રેડ કરી દીધું છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ આની અંદર ઉમેરી દઈશું. તો એ પણ 2 થી 3 ચમચી જેટલું મેં લીધું છે. બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. એકવાર ચોક્કસથી મારી આ સ્ટાઇલથી બનાવજો, બધા જ ઘરમાં ખુશ થઈ જશે. જો સૌથી પહેલાં તો આ રીત છે મેં તમને બતાવી એ રીતે તમે તૈયાર કરી શકો છો. અને બીજી રીત એ છે જો તમારે બટાકાનું સ્ટફિંગ ન બનાવવું હોય કાચા બટાકાનું, તો એમને ફક્ત શાકભાજીથી તૈયાર કરશો તો પણ આ રેસીપી છે એ બહુ જ સરસ લાગતી હોય છે. જો તમને પસંદ હોય તો તમે ચીઝ પણ એડ કરી શકો છો, બહુ જ સરસ લાગે છે. તો આ રીતે મેં 4 રોટલી તૈયાર કરી લીધી છે. ચાલો હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ. મેં લીધી છે એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ તવીનો ઉપયોગ કરી શકો છો. નોર્મલી આપણે રોટલી કરવા માટે જે યુઝ કરતા હોય છે લોખંડની તવી, તેનો પણ ઉપયોગ કરી શકાય છે. 1 ચમચી જેટલું તેલ લઈ અને સારી રીતે આને સ્પ્રેડ કરી લેવાનું. તરત જ જે રોટલીઓ આપણે તૈયાર કરી છે એ મૂકી દઈશું. તો 2 રોટલીઓ મેં અત્યારે મૂકી દીધી છે. જે ગેસની ફ્લેમ છે એ શરૂઆતમાં મીડિયમ રાખવાની અને ત્યારબાદ તમારે ધીમી કરવાની. હવે ઉપરથી આપણે થોડુંક તેલ આ રીતે લગાવી દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર મેં રાખ્યો છે ગેસ. અડધી મિનિટ માટે આને કૂક કરીશ અને ત્યારબાદ આને ટર્ન કરી લેવાનું. થોડું કૂક થઈ ગયું છે. હવે બીજી સાઈડથી પણ આપણે એ જ રીતે કૂક કરી લઈશું. આ રીતે હળવેથી તાવેતાની મદદથી તમારે થોડું પ્રેસ કરવાનું કે જેથી નીચેનો જે ભાગ છે સરસ મજાનો ક્રિસ્પી બને અને અંદરથી સોફ્ટ લાગશે. તો બસ આ રીતે આપણે બંનેને કૂક કરી લઈશું. લાસ્ટમાં હું તમને સૂર્યપ્રકાશમાંનું રિઝલ્ટ બતાવું કે ખરેખર જે રેસીપી છે કેવી બની છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી બંને સાઈડથી આ કૂક થઈ ગયું છે. હવે આપણે આને કોઈ પણ પ્લેટની અંદર નીકાળી લઈશું અને બાકીની જે 2 રોટલીઓ છે એને પણ હું આ રીતે તૈયાર કરી લઉં. અને હા ફ્રેન્ડ્સ, આના માટે જે રોટલી છે મેં મોટી સાઈડની તૈયાર કરી હતી, મતલબ કે રાત્રે મેં મોટી સાઈઝની વણી અને આને શેકી લીધી હતી. જો આને તાવેતાની મદદથી આ રીતે કટ કરશો તો એકદમ ઇઝીલી આ કટ થઈ જશે અને પરફેક્ટ શેપ આનો તૈયાર થશે. બને ત્યાં સુધી ચપ્પાની મદદથી કટ નહીં કરવાનું. તો ફ્રેન્ડ્સ ફાઇનલી કાચા બટાકા અને રોટલીમાંથી બનતી સરસ મજાની ટેસ્ટી લાજવાબ રેસીપી તૈયાર છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.